ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે દ્વિતીય સત્રની જે પરીક્ષા છે 2026ની, એમાં ધોરણ 9ના ગણિતના પેપર વિશે જોવા જઈ રહ્યા છીએ. તો અહીંયા જે પેપર આપેલું છે મિત્રો, એ અરવલ્લી શાળા વિકાસ સંકુલ ઈડરનું છે. તો ધોરણ 9નું 50 ગુણનું જે પેપર છે એને સોલ્વ કરવા આપણે જઈ રહ્યા છીએ મિત્રો. તો સૌથી પ્રશ્ન નંબર 1 જોઈશું. વિભાગ એ ની અંદર પ્રશ્ન નંબર 1, ત્રિકોણ એબીસી માં AB બરાબર 8, BC બરાબર 6, AC બરાબર 10 સેમી હોય તો અર્ધ પરિમિતિ શોધો. અહીંયા અર્ધ પરિમિતિ કહી છે મિત્રો. તો પહેલા આપણે પરિમિતિ શોધી લઈશું. ટોટલ પરિમિતિ કેટલી થાય? તો પરિમિતિ બરાબર 8 + 6 + 10 થશે, બરાબર. એટલે 6 દુ 12 13 14, 14 ને 10 24. તો અહીંયા 24 સેમી એની પરિમિતિ થશે. પરંતુ આપણને અર્ધ પરિમિતિ કીધી છે. તો અર્ધ પરિમિતિ એટલે કેટલી? તો 24 ની અડધી. તો ઓપ્શન નંબર સી એ આપણો આન્સર થશે. ઓપ્શન નંબર સી. તો આ રીતે આપણે પ્રથમ વિકલ્પને સોલ્વ કરી શકીએ. હવે બીજો વિકલ્પ છે ત્રિકોણ એબીસી માં ખૂણો એ બરાબર 48, સી બરાબર 20. તો તે ખાલી જગ્યા પ્રકારનો ત્રિકોણ છે. લઘુકોણ, ગુરુકોણ, સમકોણ કે કાટકોણ? તો મિત્રો અહીંયા બંને 3 ખૂણાનો સરવાળો કરીએ એટલે ખબર પડી જાય. અહીંયા તમને 2 ખૂણા આપેલા છે, એટલે કે 2 ખૂણાનો સરવાળો કેટલો થાય? તો આપણે 48 × 20 કરી લઈએ તો અહીંયા 68 થશે. કેટલો? 68 થશે. તો ત્રીજો ખૂણો કેટલો થાય? તો 180 ની અંદરથી 180 ની અંદરથી આ 2 ખૂણાનો સરવાળો 68 બાદ કરી દઈએ એટલે ખબર પડે. તો અહીંયા 0 માંથી 8 બાદ થશે નહીં, એટલે અહીંયા 7, અહીંયા દસકો લઈશું એટલે 10 માંથી 8 ગયા એટલે 2, 7 માંથી 6 ગયા એટલે 1 અને આ 1. એટલે ત્રીજો ખૂણો આપણો 112 થાય છે. એટલે ત્રિકોણના 3 ખૂણાઓમાં એક ખૂણો જો 90 કરતા મોટો હોય તો એ ગુરુકોણ ત્રિકોણ બની જાય છે. એટલે આપણો ઓપ્શન નંબર અહીંયા બી એ આન્સર થઈ જશે મિત્રો. હવે આગળની તરફ ત્રીજા નંબરનો વિકલ્પ છે x - 2y = k નો એક ઉકેલ xy 0 અને 2 હોય તો k શોધો. એટલે x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 2 છે. તો આ સમીકરણમાં ખાલી કિંમત મૂકી દઈએ. x ની જગ્યાએ 0 મૂકી દો એટલે આ 0 થઈ જાય, -2 અને આ y ની જગ્યાએ આપણે 2 લખીએ તો × 2 = k. એટલે અહીંયા 2 2 4 -4 એટલે k ની જગ્યાએ -4 આવી જશે. તો અહીંયા ઓપ્શન નંબર આપણું સી છે એ આપણો આન્સર થઈ જશે. ઓપ્શન નંબર સી, કે જેમાં k બરાબર -4 આવી જશે. હવે વિકલ્પ નંબર આપણે 4 તરફ જઈએ છીએ. 3.14 એ ખાલી જગ્યા સંખ્યા છે. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક કે સમય? તો પ્રાકૃતિક સંખ્યા તો હોય જ નહીં. 1 થી શરૂ કરી 1 2 3 4 અનંત સુધી. અહીંયા દશાંશ સંખ્યા આપેલી છે. પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા પણ નથી. કેમ? કારણ કે અહીંયા દશાંશ સંખ્યા છે અને અહીંયા પૂર્ણ સંખ્યા પૂછી છે. અહીંયા પૂર્ણાંક પૂછી છે. પૂર્ણાંકમાં ઋણ સંખ્યા, શૂન્ય અને પ્લસ સંખ્યાઓ આવે, એ પણ નથી. અહીંયા 3.14 છે તો 3/314 લખી શકીએ, જે p/q સ્વરૂપ છે. એટલે કે સમય સંખ્યા થશે મિત્રો. અહીંયા ઓપ્શન નંબર ડી એ આપણો આન્સર થશે. હવે આગળની તરફ નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. નીચેના વિધાનો સાચા બને તે રીતે આપણે માત્ર ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા જોઈએ મિત્રો, 5મી ખાલી જગ્યા છે. 65 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ ખાલી જગ્યા થાય. તો પૂરક કોણ એટલે શું મિત્રો? તો પૂરક કોણ હોય એટલે આપણે 180 ની અંદરથી 65 અંશ બાદ કરવા પડે. તો 180 માંથી તમે 65 બાદ કરશો એટલે તમારો જવાબ મળી જાય. તો અહીંયા જોઈએ તો 10, અહીંયા 8 છે તો 7 રહેશે. 10 માંથી 5 ગયા એટલે 5, 7 માંથી 6 ગયા એટલે 1 અને 1 નું 1, 115 આવશે. 180 માંથી 65 બાદ કરો તો મિત્રો અહીંયા જુઓ ને તમે, તો 115 આપણો જવાબ આવી જાય છે. તો અહીંયા આપણો સાચો જવાબ 115 થશે. તો આ રીતે આપણે સમજી શકીએ. ખાલી જગ્યા એ ભૌમિતિક પદાર્થને 3 પરિમાણ છે. 6 નંબરની ખાલી જગ્યા છે. ખાલી જગ્યા ભૌતિક પદાર્થને 3 પરિમાણ છે. તો બિંદુને ન હોય, સપાટીને ન હોય, તો કોને હોય? તો ઘનને. તો ઘનને 3 પરિમાણ આપેલા હોય છે. કોઈ પણ લંબઘન હોય કે સમઘન હોય તો લંબાઈ, એની પહોળાઈ અને ઊંચાઈ આપેલી હોય. હવે 7 નંબરની ખાલી જગ્યા છે વર્તુળની મોટા મોટી જીવાય. એ વર્તુળનો શું છે? તો વર્તુળનો શું થાય મિત્રો?
વ્યાસ થશે. શું થશે? વ્યાસ થશે. હવે આગળ 8 નંબરની ખાલી જગ્યા છે. ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય છે. ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેમાં તો સામસામેની બંને બાજુ સમાંતર હોય. સમલંબ ચતુષ્કોણ, તો આનો જવાબ આવશે સમલંબ ચતુષ્કોણ મિત્રો. તો સમલંબ ચતુષ્કોણ એ સાચો જવાબ થશે. કેમ? તો સમલંબ ચતુષ્કોણ આ ટાઈપનો આવે છે કે જેમાં એક અને માત્ર એક જ બાજુ કેવી હોય? સમાંતર, બીજી બાજુ સમાંતર હોતી નથી. એટલા માટે સમલંબ ચતુષ્કોણ આપણે એનો જવાબ થશે. હવે જોઈએ આગળ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. તો અહીંયા સમરેખ બિંદુઓની વ્યાખ્યા છે જે આપણને યાદ હોવી જોઈએ. બે કે બે કરતાં વધારે બિંદુઓ હોય અને જો એક જ રેખા પર આવેલા હોય તો તેને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. બે કે બે કરતાં વધારે બિંદુઓ કોઈ એક જ રેખા પર આવેલા હોય તો તેને સમરેખ બિંદુઓ કહી શકાય. બરાબર. હવે અહીંયા સીપીસીટીનું પૂરું નામ પૂછ્યું છે. સીપીસીટીનું પૂરું નામ એટલે આપણે જો ગુજરાતીમાં કહીએ તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો કહીએ છીએ. કોંગ્રુઇટ્સ પાર્ટ્સ, કોંગ્રુઇટ્સ ટ્રાયેંગલ એ રીતે કહી શકાય. કોરોસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઇટ્સ ટ્રાયેંગલ, આ રીતે એનું પૂરું નામ છે, પણ આપણે ગુજરાતીમાં લખીએ તો પણ ચાલશે મિત્રો. હવે 11 નંબરનો પ્રશ્ન, સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ. સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 15 હોય તો દરેક બાજુનું માપ શોધો. હવે સમબાજુ ત્રિકોણ હોય તો એની બાજુઓ કેવી છે? બધી સરખી. અર્ધ પરિમિતિ આપેલી છે તો એની ટોટલ પરિમિતિ કેટલી થાય? તો આનાથી ડબલ થાય. એટલે કેટલી થાય? ટોટલ પરિમિતિ 30 થાય. હવે બાજુનું માપ આપ્યું છે અને ત્રણેય બાજુઓ સમાન છે તો એને 3 વડે ભાગી દઈએ એટલે 10 તારી 30, 10 તારી 30, તો અહીંયા 10. તો બાજુનું માપ આવી જશે 10. બાજુનું માપ કેટલું આવી જશે? 10 સેમી આવી જશે મિત્રો. આ રીતે આપણે આ દાખલો સમજી શકીએ. હવે આગળની તરફ જતા નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે, તો સાચું વિધાન છે. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક એટલે કે એમનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. એમનો સરવાળો કેટલો થાય? 180. સાચું વિધાન છે. બીજું 13 નંબરનું, વર્તુળનું કેન્દ્ર વર્તુળના અંદરના ભાગમાં હોય છે, તો વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના અંદરના ભાગમાં જ હોય, બહાર ક્યાંય હોય નહીં. સાચું વિધાન છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. પ્રશ્ન નંબર 14 છે, પરસ્પર છેદતી બે રેખા એટલે આ પરસ્પર છેદતી જો બે રેખા હોય અને એના અભિકોણ, એના કયા ખૂણા? અભિકોણ. એટલે સામસામેના ખૂણા અભિકોણ છે તે કેવા હોય? સમાન હોય. તો સાચી વાત છે, સમાન હોય ભાઈ. બરાબર. એટલે 3 અહીંયા સાચા છે. હવે મિત્રો જોઈએ 15 નંબર, કાટકોણ ત્રિકોણમાં બાકીના બે ખૂણાના માપ 45 અંશ હોય છે, તો ખોટું આવશે વિધાન. મિત્રો કેવું આવશે? ખોટું. તો કેમ ખોટું આવશે? તો આપણે જોઈએ કે કાટકોણ ત્રિકોણ હોય તો અહીંયા કાટકોણ ત્રિકોણ છે. સમજો કે આ કાટકોણ ત્રિકોણ છે. હવે આ કાટકોણ ત્રિકોણની અંદર એક ખૂણો 90 નો તો હોય જ, એટલે આ બંને 45 હોવા જરૂરી નથી. બરાબર. જો તમને સમદ્વિબાજુ પૂછ્યો હોય, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ હોય તો બંને 45 આવે, કારણ કે બંને સરખી બાજુ હોય તેની સામસામેના ખૂણા સરખા થશે. પરંતુ અહીંયા એવું નથી પૂછ્યું અને એટલા માટે જ આ વાક્ય ખોટું પડે છે. અહીંયા 30 અને 60 ખૂણા પણ હોઈ શકે છે. બરાબર. એટલે આ વાક્ય આપણે ખોટું કહીશું. જો 45 ખૂણા હોય તો શું હોય? સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ હોય તો જ તે એના બંને ખૂણા 45 અંશ થાય અને એક 90 અંશ થાય. તો હવે આગળની તરફ જતા હવે વિભાગ નંબર બી તરફ આવીએ છીએ મિત્રો. તો વિભાગ બી ની અંદર નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી માત્ર 6 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો અહીંયા 3/5 અને 4/5 વચ્ચેની 4 સમય સંખ્યા લખવાની છે. જો 4 સમય સંખ્યા લખવાની હોય તો 4 + 1 એટલે કેટલા થાય? 5. તો આ 5 વડે આ જે સંખ્યાઓ છે 3/5 અને 4/5 એને 5 વડે ઉપર નીચે ગુણી દઈશું.
5 વડે ઉપર નીચે ગુણી દઈશું તો 5 3 15 થશે અને પાછું 25 અહીંયા 4 પંચા 20 અને નીચે પાછું 25 તો આ બંને વચ્ચે સંખ્યાઓ કઈ છે એ હવે લખી દઈશું તો કઈ આવશે 15 પછી 16/25 17/25 18/25 અને 19/25 એટલે અહીંયા 1 2 3 ને 4 સંખ્યાઓ મળી જાય મિત્રો તો આ રીતે આપણે આવા દાખલા ગણી શકીએ હવે અહીંયા જોઈએ તો અહીંયા એક અવયવ પાડવાનો છે 2x² શું આપેલું છે 2x² + 7x + 3 આપેલા છે અહીંયા 2x² છે તો અહીંયા 3 દુના 6 થશે 3 દુના 6 6 ના ભાગ પાડીને 7 લાવવા હોય તો 6 એકુ 6 થશે બંનેને પ્લસ આપી દઈશું એટલે 6 + 1 એટલે 7 થઈ જાય પ્લસ 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 રહેશે તો અહીંયા 2x² + 6x + x અને +3 બે ની જોડી બનાવીશું અહીંયાથી 2x કોમન કાઢી લઈએ તો x + 3 અને અહીંયાથી 1 કોમન આવશે એટલે x + 3 તો અહીંયા x + 3 એક જ વાર લખી લઈશું અને 2x + 1 થઈ જશે 2x + 1 તો આ બંને એના અવયવ થઈ જશે મિત્રો હવે આગળની તરફ જતા પ્રશ્ન નંબર 18 આવે છે પ્રશ્ન નંબર 18 તો યામ સમતલમાં નીચેના બિંદુઓનું સ્થાન જણાવવાની વાત છે તો યામ સમતલ દોરી અને આ બિંદુઓના તમે નામ એ આરામથી દર્શાવી શકો છો બરાબર એ પ્રશ્ન તમે તમારી જાતે ગણી લેજો મિત્રો સિમ્પલ છે હવે પ્રશ્ન નંબર 19 જોઈએ પ્રશ્ન નંબર 19 3y = 2x - 5 ને દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c = 0 તરીકે દર્શાવી a b c ની કિંમતો શોધો તો પહેલા આ સમીકરણ છે એને આવા સ્વરૂપમાં ગોઠવવું પડશે તો અહીંયા x વાળું પદ આ બાજુ છે તો અહીંયા 2x અને આ y વાળું પદ આ બાજુ લાવી દઈએ તો -3y થઈ જાય અને -5 = 0 આ ટાઈપનું સ્વરૂપ એને ગોઠવી દેવું પડે હવે જોઈએ abc ની કિંમત શોધવાની હોય તો આની સાથે સરખાવી દો તો આ xx તો a ની જગ્યાએ કેટલા થશે a ની જગ્યાએ 2 થશે b ની જગ્યાએ -3 થશે અને c ની જગ્યાએ -5 થશે એટલે આમ abc ની કિંમતો આપણે મેળવી શકીએ છીએ હવે આગળની તરફ જોઈએ તો જો રૈખિક જોડના બે ખૂણાઓના માપ 7/8 ના પ્રમાણમાં હોય તો બંને ખૂણાઓના માપ શોધો બંને ખૂણાના અહીંયા 7x અને 5x અને પાછા કેવા છે રૈખિક જોડના જો ખૂણાઓ રૈખિક જોડના હોય તો એમનો સરવાળો 180 થાય અહીંયા જેમમાં આપેલું છે એટલે આને આપણે 7x લઈ લઈએ અને આને 8x કહી દઈએ 8 ના ગુણાંકમાં ને 7 ના ગુણાંકમાં બરાબર ગુણોત્તર આપ્યો છે એટલે હવે રૈખિક જોડના ખૂણા છે તો 7x + 8x બંને ખૂણાનો સરવાળો 180 થશે એટલે 7 દુ 14 અને 15x = 180 થશે માટે x = 180/15 એટલે 15 એ 12 કેન્સલ થઈ જશે એટલે x બરાબર આવી જશે 12 આપણે બંને ખૂણાના માપ શોધવા છે એટલે આ ખૂણો કેટલો છે તો 7x આ 7x ખૂણો છે તો અહીંયા 7 * x ની જગ્યાએ 12 મૂકી દઈએ તો 12 × 7 = 84 આવશે બીજો ખૂણો છે 8x તો 8 * 12 કરીશું તો 12 × 8 = 96 બરાબર એટલે બંને ખૂણાના માપ મળી જાય બંને ખૂણાઓના માપ એક ખૂણાનું માપ 84 અને બીજાનું 96 12 8 96 આ બંનેનો સરવાળો કરશો તો તમને 180 પણ મળી જશે બરાબર 6 ને 4 10 વધી 1 એટલે 9 ના 9 બરાબર આ રીતે આપણે ગણી શકીએ છીએ મિત્રો હવે આગળની તરફ જતા અહીંયા જોઈએ તો બા ખૂબા અને બા પૂર્વધારણાઓ લખવાની છે બરાબર પછી 22 નંબરમાં યુક્લિડની કોઈ પણ બે પૂર્વધારણાઓ લખવાની છે હવે પ્રશ્ન નંબર 23 જોઈએ મિત્રો અગત્યનો પ્રશ્ન છે જુઓ પ્રશ્ન નંબર 23 ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી 4 સેમી અંતરે આવેલી જીવાની લંબાઈ શોધવાની છે મિત્રો અહીંયા જીવાની લંબાઈ શોધવાની છે
તો આપણે પહેલા એક વર્તુળ દોરીએ તો ખ્યાલ પડે. આ એક વર્તુળ છે. આ વર્તુળ છે. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી, આ કેન્દ્ર છે, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી 4 સેમી અંતરે આવેલી જીવા, તો અહીંયા આપણે જીવા દોરી દઈએ. આ જીવા છે, અહીંયાથી કેન્દ્રથી અંતર અને આ ત્રિજ્યા. ત્રિજ્યા 5 સેમી છે અને આ 4 સેમી અંતરે 4 સેમી અંતરે આવેલી જીવાની લંબાઈ શોધવી છે. અહીંયા કેન્દ્રને ઓ કહી દઈએ, આ એ અને બી. હવે જો જીવાની લંબાઈ એ બી શોધવી હોય તો એ બી બરાબર શું થાય? અહીંયાથી ઓએમ લંબ એ બી છે એટલે એ 2 વખત એમ થશે. એમનું અંતર કેવું? 2 વખત. એટલે આપણે એમ શોધવો પડે. હવે આ એમ શોધવા માટે શું કરવાનું? તો આ કાટકોણ ત્રિકોણ છે, કારણ કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. બરાબર? અહીંયા લંબ દોરેલો છે. હવે અહીંયા કર્ણ આપેલો છે. કર્ણનો વર્ગ કેટલો થાય? તો 25. 5નો વર્ગ 25 અને 4નો વર્ગ 16. 25માંથી 16 બાદ કરો એટલે 9 અને 9નું વર્ગમૂળ કેટલું થશે? 3. તો આ બાજુ એમ કેટલી આવશે? 3. તો અહીંયા સીધું જ આપણે 2 ગુણ્યા એમ એટલે કેટલા આવ્યા? 3. તો 3 દુના 6. તો એ બી જીવાની લંબાઈ 6 સેમી થાય. બરાબર? પાયથાગોરસની મદદથી આપણે ગણવું પડે. પણ મિત્રો જો આવા ઘણા બધા પ્રશ્નો છે કે જો કર્ણ આપેલો હોય તો કર્ણનો લંબાઈના વર્ગમાંથી કોઈ પણ બાજુનો વર્ગ બાદ કરી દો અને પછી એનું વર્ગમૂળ કાઢી લો તો આ જવાબ ઝડપથી મળી જાય. આ રીતે આ દાખલો ગણી શકાય. હવે 24 નંબરનો દાખલો છે. 24 નંબરનો કે એક ત્રિકોણની બાજુઓના માપ 6 સેમી, 4 સેમી અને 8 સેમી હોય તો હેરોના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હેરોના સૂત્ર જો વાપરવું હોય તો આપણે પહેલા એસ શોધવો પડશે. એસ એટલે શું? તો એ પ્લસ બી પ્લસ સી. આ એ છે, આ બી છે અને આ સી છે. તો એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. 6 ને 4 10, 10 ને 8 18, 18 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 9. એટલે એસ મળી જાય 9. બીજું કે હવે હેરોનું સૂત્ર થી ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આ સૂત્ર છે. તો અહીંયા એસની જગ્યાએ કિંમત આપણે મૂકીએ 9 અને અહીંયા 9માંથી એ બાદ કરવાનું એટલે આપણા 6 અને 9માંથી 4 બાદ કરો અને 9માંથી 8 બાદ કરો તો શું થાય? હવે જુઓ તો અહીંયા 9, અહીંયા 6 બાદ થઈ ગયા એટલે 3, અહીંયા 4 બાદ થઈ ગયા એટલે 5 અને અહીંયા 8 બાદ થઈ ગયા એટલે 1. હવે આનું વર્ગમૂળ કાઢી લઈએ તો શું થાય? 9નું વર્ગમૂળ 3 થઈ જશે અને આ 5, 3, 15નું વર્ગમૂળ નહીં નીકળે તો આટલા સેમી સ્ક્વેર જવાબ થશે. કેટલા? તો 3 વર્ગમૂળમાં 15 સેમી સ્ક્વેર આનો આન્સર થશે મિત્રો. બરાબર? આ રીતે થોડુંક સ્પીડમાં આપણે ગણી લઈએ છીએ. હવે આગળ જઈએ તો અહીંયા પેજ ક્લિયર કરી વિભાગ સી તરફ જઈએ છીએ મિત્રો. તો વિભાગ સી ની અંદર છે 15 ગુણના પ્રશ્નો છે. તમારે 5 પ્રશ્નના કમ્પ્લીટ કરવાના છે એટલે 3 માર્ક્સના પ્રશ્નો છે મિત્રો. 5 તારીખ 15 3 માર્ક્સના પ્રશ્નો. તો અહીંયા સરસ મજાનો x + 2y = 6 ના 6 ઉકેલ શોધવાના કયા છે મિત્રો. તો આની અંદર જ્યારે ઉકેલ શોધવો હોય તો સૌથી પહેલા x ને કરતા બનાવી લો. x = 6 - 2y. આ રીતે આ સમીકરણ નંબર 1 આપી દો. હવે આમાં y ની કિંમતો મૂકતા જઈએ અને x ની શોધતા જઈએ. બરાબર? જો તમારે y ને કરતા બનાવવો હોય તો પણ બનાવી શકો છો, પણ અહીંયા x નો સહગુણક 1 છે એટલે હું x ને કરતા બનાવ્યો છે. અહીંયા y બરાબર આપણે કિંમતો લઈ લઈએ 0, y બરાબર 1, y બરાબર 2, y બરાબર -1, y બરાબર -2, બરાબર 0. બરાબર? આ રીતની 1 2 3 4 5 જ લીધી છે. બરાબર? 6 કિંમતો લેશો એટલે 6 ઉકેલ મળી જશે. હવે અહીંયા y ની જગ્યાએ 0 લેશો તો x શું આવશે? y ની જગ્યાએ 0 એટલે આ 0 થઈ જાય તો અહીંયા 6 આવશે. એટલે એક ઉકેલ x બરાબર 6 અને 0 થશે. પછી y બરાબર 1 લઈશું તો 2 1 2 એટલે 6 માંથી 2 ગયા એટલે અહીંયા 4 આવશે. એટલે અહીંયા
x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવવાના 4 આવશે. તો અહીંયા x બરાબર 4 અને y બરાબર 1 એટલે આ બીજો ઉકેલ. એ જ રીતે y બરાબર 2 લઈએ. આ જ સમીકરણમાં y ની જગ્યાએ 2 લેશો તો 2 2 4 એટલે 6 માંથી 4 ગયા એટલે x બરાબર આવશે 2. x બરાબર આવશે 2. જો y બરાબર 2 લઈએ 2 2 4 6 માંથી 4 ગયા એટલે 2 તો અહીંયા ઉકેલ એક બીજો 2 અને 2 મળશે. એ જ રીતે y બરાબર -1 લખીએ. y બરાબર -1 જો x ઇઝ ઇક્વલ ટુ 6 - 2 અને y ની જગ્યાએ -1 મૂકો તો આ 6 અને માઇનસ માઇનસ પ્લસ એટલે 8 આવશે. એટલે અહીંયા 8 અને -1 એક થશે. -2 મૂકીએ તો શું થાય? તો x ઇઝ ઇક્વલ ટુ 6 - 2 અહીંયા 6 માઇનસ 2 2 4 થશે. માઇનસ માઇનસ પ્લસ એટલે 10 થઈ જશે. તો x બરાબર અહીંયા 10 અને -2. આ જ રીતે તમે બીજી કોઈ પણ કિંમત મૂકી અને એના 6 ઉકેલ શોધી શકો છો. 5 શોધ્યા છે મિત્રો આપણે, બરાબર. હવે આગળની તરફ જતા અહીંયા 26 નંબરનો દાખલો છે કે આકૃતિ રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. જો AOB વત્તા BOE બરાબર 70 અને BOD બરાબર 40 હોય તો BOE અને વિપરીત કોણ COE મેળવો, બરાબર. તો આપણે જોઈએ. ચલો દાખલા નંબર 26 મોસ્ટ IMP છે આ પણ દાખલો મિત્રો. તો જોઈ લઈએ અહીંયા આપણે શું શું આપેલું છે. અહીંયા તમને એક આ આપેલું છે કે ભાઈ AOE AOC અને BOE આ બંનેનો સરવાળો આપેલો છે તમને 70 અને BOD એટલે BOD એ તમને 40 આપેલા છે. આ BOD 40 છે. તો મિત્રો અહીંયા પહેલા જ એવું કહ્યું કે આકૃતિમાં AB અને CD એટલે AB આ AB અને CD એ O બિંદુમાં છેદે છે. તો આ છેદવાથી જે બનતા આ ખૂણા છે કેવા છે? અભિકોણ છે. કયા કયા ખૂણા? તો ખૂણો AOC બરાબર ખૂણો BOD છેદવાથી આ અભિકોણ મળે છે. અભિકોણ બંને સમાન માપના હોય તો માટે AOC બરાબર આ BOD નું માપ 40 આપેલું છે એટલે આ પણ AOC 40 અંશ થઈ જશે. 40 અંશ થઈ જશે. હવે બીજું અહીંયા જે આપેલું છે એની ચર્ચા કરી લઈએ. AOC પ્લસ BOE બરાબર 70 છે. એમાં AOC 40 છે તો અહીંયા 40 મૂકી દઈએ તો ખૂણો BOE બરાબર 70 અંશ એટલે માટે ખૂણો BOE છે. BOE એટલે 70 માઇનસ 40 થઈ જાય તો અહીંયા ખૂણો BOE બરાબર 30 અંશ મળી જાય, બરાબર. બંનેનો સરવાળો BOE એટલે આ ખૂણો પણ આપણને 30 અંશ મળી જાય, બરાબર. એટલે આ બંનેનો સરવાળો AOC અને BOE એનો સરવાળો કેટલો આપેલો છે? 70 આપેલો છે. એટલે આ ખૂણો BOE આપણને સેપરેટ BOE મળી જાય 30 અંશ, બરાબર. હવે જો આ BOE આપણે શોધવાનો હતો BOE તો BOE આપણો આવી ગયો. હવે વિપરીત કોણ COE એટલે COE આ જે ખૂણો છે એનો વિપરીત કોણ એટલે આ ખૂણો થાય. વિપરીત કોણ એટલે કયો ખૂણો થશે? સમજી લેજો મિત્રો કે અહીંયાથી માંડીને અહીંયા સુધીનો આ વિપરીત કોણ થશે. તો હવે વિપરીત કોણ આપણે શોધવો છે તો કેવી રીતે શોધી શકીએ? તો આપણે લખીશું કે ભાઈ વિપરીત ખૂણો COE. તો વિપરીત કોણ એટલે અહીંયાથી જોઈએ તો અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો કેટલો થાય? તો એ સરળ કોણ છે AOB એ સરળ કોણ છે 180 અંશનો છે અને પ્લસ અહીંયા આ બંને ખૂણા ઉમેરવા પડશે એટલે AOC એટલે 40 અને બીજો BOE એ 30 આ બંને ઉમેરી દઈએ એટલે 180 અને પ્લસ આ 70 છે તો આ બંનેનો સરવાળો થશે 250 એટલે આપણો વિપરીત COE એ 250 અંશ મળી જશે, બરાબર. હવે આગળની તરફ જઈએ મિત્રો. તો અહીંયા 27 નંબરનો ક્વેશ્ચન છે. સાબિત કરો કેનો છે? સાબિત કરો કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના ખૂણાઓ સમાન હોય છે, બરાબર. સમદ્વિબાજુ ત્રિકોણની વાત છે મિત્રો. સાબિત એનો પ્રમેય જ છે.
સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના ખૂણા સમાન હોય છે. જો આપણે થોડુંક જોઈ લઈએ કે સમદ્વિબાજુ ત્રિકોણ લઈ લઈએ. આ ત્રિકોણ એ બી સી છે. આ ત્રિકોણ એબીસી છે. હવે સમદ્વિબાજુ છે એટલે આ બે બાજુ એની સરખી છે, અને સમદ્વિબાજુ હોય તો એના સામેના ખૂણાઓ કેવા છે? સમાન છે. તો આપણે આમાં પક્ષ લખવું પડે. સમદ્વિબાજુ એટલે કે AB બરાબર AC છે ત્રિકોણ એબીસીમાં. સાધ્યમાં આપણે શું કહી શકીએ? તો સામેના ખૂણા એટલે ખૂણો B બરાબર ખૂણો C આપણે સાબિત કરવો છે. અને સાબિતીમાં આપણે કેવી રીતે આપીશું? તો એની સાબિતી કેવી રીતે આપી શકાય? તો જોઈએ, અહીંયા આપણે એક રચના કરીએ. ખૂણા A નો દ્વિભાજક લઈએ. ખૂણા A નો દ્વિભાજક AD BC ને D માં છેદે છે. આ રીતે એનો દ્વિભાજક લઈએ. હવે દ્વિભાજક લેવાથી અહીંયા બે ત્રિકોણ પડે છે. આ એક ત્રિકોણ નંબર 1 અને આ ત્રિકોણ નંબર 2. તો બંને ત્રિકોણમાં આપણે ત્રિકોણો એકરૂપ બતાવી દઈએ. તો આ ત્રિકોણની અંદર જોઈએ તો એની બાજુ AB, આ AB બાજુ, અને આ ત્રિકોણમાં જોઈએ તો AC. આ બંને કેવી છે? સરખી, જે તમને પક્ષમાં આપેલું છે. બીજું કે અહીંયા દ્વિભાજકની જે રચના કરી એના કારણે આ ત્રિકોણ બંને સરખા ખૂણા છે. એટલે આ ત્રિકોણની અંદર આ ખૂણો અને આ ત્રિકોણમાં આ ખૂણો બંને સરખા છે. એટલે તમે લખી શકો BAD, BAD અને બરાબર ખૂણો CAD, CAD. અહીંયા લખવું એટલે લખી શકાય રચના, આપણે જે રચના કરી તેના પરથી. પછી બીજું, આ ત્રિકોણની બાજુ AD અને આ ત્રિકોણની પણ બાજુ AD, એટલે AD બરાબર AD. એક જ બાજુ છે, બંને ત્રિકોણમાં એક જ બાજુ છે. તો અહીંયા જોઈએ તો બા ખૂબા, બા ખૂબા, અહીંયા પણ જોઈએ તો બાજુ ખૂણો બાજુ. કઈ શરત? તો બા ખૂબા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થઈ જાય? એકરૂપ ત્રિકોણ થઈ જાય. એટલે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ADC થઈ જાય. હવે આપણે શું સાબિત કરવું છે? તો આપણે તો આ B ખૂણો છે એ અને આ બંને સરખા બતાવવા છે. તો આ અનુરૂપ જે ત્રિકોણ છે CPCT પ્રમાણે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ કેવા હોય? સરખા હોય છે. એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણમાં જો બાખુબા શરત પ્રમાણે એકરૂપ ત્રિકોણો થઈ જાય તો એને અનુરૂપ ખૂણો આ ABD, ખૂણો ABD બરાબર ખૂણો ACD પણ સરખા થાય. બરાબર. એટલે આ B ખૂણો એટલે કયો ખૂણો? તો ખૂણો B છે અને આ ખૂણો C છે, જે આપણે સાધ્યની અંદર સાબિત કરવાનું હતું. તો આપણે આ રીતે આવા પ્રમેયને વ્યવસ્થિત સાબિત કરી શકીએ મિત્રો. તો હવે દાખલા નંબર આપણે 28 જોઈશું. 28 નંબરનો, જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો તે લંબચોરસ છે એવું આપણે બતાવવું છે. બરાબર. આ પણ દાખલો પ્રમેય જ છે એક પ્રકારનો. બરાબર. કઈ રીતે ગણી શકાય? તો જોઈએ, અહીંયા વિકર્ણો સમાન આપેલા છે અને લંબચોરસ બતાવવું છે. તો આપણે ખાલી સિમ્પલ શોર્ટમાં સમજી લઈએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે મિત્રો. બરાબર. સમજો કે A, B, C અને D સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર હશે. બરાબર. વિકર્ણો સમાન છે એટલે અહીંયા આ બે વિકર્ણો લઈ લીધા, AC અને BD વિકર્ણો થઈ ગયા. સમાન હોય તો એ લંબચોરસ છે. હવે લંબચોરસ આપણે જો આને બતાવવો હોય તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે બધા ખૂણા કેટલા હોય ભાઈ? 90 ના ખૂણા હોય. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા તો સરખા છે જ, પણ અહીંયા પાસેના ખૂણા પણ કેવા? સરખા બતાવવા પડે. એટલે પાસેના ખૂણા સરખા બતાવવા માટે આપણો પ્રયત્ન કરવો પડે. તો એના માટે આપણે શું કરી શકીએ? તો પક્ષમાં તો તમને ખ્યાલ આવી જાય કે પક્ષમાં શું લખવું છે. તો એમાં વિકર્ણો સરખા છે એટલે તમે AB બરાબર BD લખી શકો. અને સાધ્યની અંદર તમારે શું બતાવવાનું છે? તો લંબચોરસ છે, લંબચોરસ છે. બરાબર. લંબચોરસ બતાવવું હોય તો આપણે શું બતાવવું પડશે? લંબચોરસના બંને પાસેના ખૂણા એ 90 અંશના ખૂણા બતાવી દેવા પડશે. બરાબર. સરખા બતાવીને. એટલે અહીંયા સાબિતી જ્યારે આપશો તો સાબિતી આપવા જઈએ ત્યારે અહીંયા
એક ત્રિકોણ આપણે આ લઈ લઈએ, પાસ પાસેના ખૂણા જો સામ સામેના તો સરખા છે જ આમાં, પણ પાસ પાસેના સરખા બતાવવા માટે આપણે એક આ ત્રિકોણ લેવું પડશે અને એક આપણે આ ત્રિકોણ લઈ લઈએ, બરાબર. તો આ ત્રિકોણ નંબર 1 છે અને આ ત્રિકોણ નંબર 2 છે. તો આ બંનેની અંદર જોઈએ તો આમાં કઈ કઈ જુઓ, એડી બાજુ સરખી થાય, DAB ત્રિકોણ લઈએ છીએ, DAB અને ACB અથવા ABC. તો એમાં આ ત્રિકોણ જોઈએ તો એમાં AD અને આમાં જોઈએ તો BC, બરાબર. આ બંને સરખી છે, સામસામેની છે, બરાબર. પછી અહીંયા આ ત્રિકોણ અને આ ત્રિકોણની અંદર જોઈએ તો આ ત્રિકોણની અંદર આ વિકર્ણ આવશે અને આ ત્રિકોણમાં આ વિકર્ણ આવશે જે તમને આપેલા છે સરખા, કે AB બરાબર BD, બરાબર, પક્ષમાં આપેલું છે તમને. હવે બીજું જોઈએ તો આ ત્રિકોણની અંદર જો આ બાજુ આ મેઇન 1 નંબરનો ત્રિકોણ છે તેમાં આ AB બાજુ આવે છે અને આ ત્રિકોણ જોશો તો એમાં પણ AB બાજુ આવે છે, એટલે AB બરાબર AB, બરાબર. એટલે અહીંયા બા 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 બા, એટલે બાજુ બાજુ શરત પ્રમાણે આ પૂર્વધારણા પ્રમાણે આ બંને ત્રિકોણો કેવા થઈ જાય તો ADB એકરૂપ ત્રિકોણ ABC થઈ જાય, બરાબર. આ બંને ત્રિકોણો કેવા થઈ જાય, એકરૂપ થઈ જાય. અને CPCT પ્રમાણે જો આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થઈ જાય તો એના અનુરૂપ અહીંયાથી આ ખૂણો જોઈએ, આ ત્રિકોણનો આ ખૂણો અને આ જે ત્રિકોણ પડે છે એનો આ ખૂણો પણ કેવા થઈ જાય, સરખા થઈ જાય. એટલે DAB બરાબર ખૂણો ABC થઈ જાય. આ બંને ખૂણા પણ કેવા થઈ જાય, સરખા થઈ જાય. અને આ સરખા તો થઈ ગયા, પણ હવે આપણે તો 90 અંશનો ખૂણો સાબિત કરવો છે. તો જો આ બંને આ ત્રિકોણનો ખૂણો છે એ 90 નો થઈ ગયો ને આ 90 થઈ ગયું, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા સરખા બતાવી દીધા આપણે. હવે આ સામ સામેના ખૂણા જો સરખા થઈ જાય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવું હોય ભાઈ, પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય તો 180 થાય. તો આમાં પાસ પાસેના ખૂણા છે આ DAB અને પ્લસ ખૂણો ABC, તો એ પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય અને આ બંને ખૂણા તો સરખા છે, એનો મતલબ એ થાય કે DAB બરાબર ખૂણો ABC બરાબર 180 ભાગ્યા 2 થઈ જાય, એટલે કે 90 અંશ થઈ જાય. અને જો બંને પાસ પાસેના ખૂણા 90 ના થઈ જાય તો એ કેવો ચતુષ્કોણ થઈ જાય, પછી લંબચોરસ થઈ જાય, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો જો સમાન હોય તો તે કેવું થઈ જાય, લંબચોરસ થઈ જાય, લંબચોરસ. એટલે આ રીતે આપણે એને સમજાવી શકીએ, બરાબર. એટલે હવે આગળ જોઈએ, જો પ્રશ્ન નંબર 29 છે મિત્રો. 29 આપેલ આકૃતિમાં ABC બરાબર 69, જો ABC એટલે આ ખૂણો આપણને 69 આપેલો છે ને ACB 31 આપેલો છે. તો BDC એટલે આ ખૂણો શોધવાનો છે. તો આપણને અહીંયા ખબર પડી જાય મિત્રો કે આ ત્રિકોણ છે, તો આ ત્રિકોણની અંદર બે ખૂણા આપ્યા છે, તો આ ત્રીજો ખૂણો મળી જાય, બરાબર. એટલે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180, 3 ખૂણાનો સરવાળો થાય. તો અહીંયા ખૂણો A પ્લસ B નું માપ છે 69, આ 31 છે બરાબર 180. તો ખૂણો A બરાબર આ બંનેનો સરવાળો કરીએ તો 100 થાય બરાબર 180. તો ખૂણો A બરાબર કેટલા થશે, 180, અને આ 100 બાદ થઈ જાય તો 80. એ ખૂણો એટલે કયો, તો એ ખૂણો એટલે BAC 80 અંશ થયો. હવે આપણે કયો ખૂણો શોધવાનો છે, તો BDC, બરાબર. તો આ AB જીવાય BC જીવા છે, BC જીવાય કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા, જો જીવાય એક જ વૃત્તખંડમાં આંતરેલા ખૂણા કેવા હોય, સમાન હોય છે. એનો મતલબ એ થાય છે કે ખૂણો BDC બરાબર ખૂણો BAC એટલે કે 80 અંશ જ થશે. આ ખૂણો પણ કેટલાનો થશે, 80 અંશ થશે. હવે આગળની તરફ જતા જોઈએ મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 27, સાબિત કરો કે સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તે ખૂણાઓ સમાન હોય. બે સમાન બાજુઓના
સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના ખૂણાઓ સમાન હોય છે. બરાબર, આ પણ સિમ્પલ પ્રશ્ન જ છે. બરાબર, તો જોઈ ગયા ને આગળ. પ્રશ્ન નંબર આપણે કયો આયા? 29 પૂરો થયો. 30. બરાબર, વર્તુળની સમાન જીવાઓ, વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે, આવું સાબિત કરવાનું છે. બરાબર, આ પણ સિમ્પલ ક્વેશ્ચન છે. વર્તુળની સમાન જીવાઓ, જો અહીંયા આપણે એક વર્તુળ દોરીએ, આ વર્તુળ છે, એની સમાન જીવાઓ એટલે કોઈ પણ આ જીવાઓ લઈ લઈએ. આ સમાન જીવો, આ કેન્દ્ર છે, આ કેન્દ્ર ઓ છે, આ એ બી જીવા છે અને આ સીડી જીવા છે. બરાબર, વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. તો કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે, તો આ રીતે અહીંયા કેન્દ્ર આગળનો ખૂણો આમ બતાવવો પડે. અહીંયા કેન્દ્ર આગળનો ખૂણો આ રીતે બતાવો. આ કેન્દ્ર આગળનો ખૂણો સમાન છે એટલે આપણે પક્ષ લખી શકીએ. પક્ષ તો વર્તુળની સમાન જીવાઓ, તો સમાન જીવાઓ કઈ કઈ છે? તો એ બી બરાબર સીડી. આ બે જીવાઓ કેવી છે? સમાન. સાધ્ય શું સાબિત કરવું છે? તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા એટલે એ ઓ બી, ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સીઓડી. સીઓડી આ બંને સરખા બતાવવા છે. તો સાબિતી, તો સાબિતીમાં કેવી રીતે આપણે આપી શકીએ? તો આ એક ત્રિકોણ આ લઈ લેવાનો, આ બંને ત્રિકોણો લઈ લેવાના. તો બંને ત્રિકોણમાં જોઈએ તો આ ઓએ છે તો એના બરાબર ઓબી છે, આ ઓએ બરાબર ઓબી ઓસી. બરાબર, પછી એ જ રીતે ઓબી બરાબર ઓડી, આ બંને ત્રિજ્યાઓ છે. અને બીજું કે ભાઈ આ જીવાઓ સરખી છે, પક્ષમાં તમને આપેલું છે બી બરાબર સીડી, આ જીવાઓ સરખી છે એટલે બા 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 શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થઈ જાય? એ એકરૂપ ત્રિકોણો થઈ જાય. બરાબર, હવે જો બંને એકરૂપ ત્રિકોણ થઈ જાય તો એના સીપીસીટી પ્રમાણે અનુરૂપ એના અંગો પણ સરખા થાય. તો કયા અંગો સરખા? તો એ ઓ બી બરાબર ખૂણો સીઓડી. સીઓડી એટલે આ કેન્દ્ર આગળના ખૂણા સરખા થઈ જાય. આ રીતે આપણે એની સાબિતી આપી શકીએ. હવે આગળની તરફ જતા અહીંયા 31 નંબરનું કહે છે ત્રિકોણની બાજુઓ 12, 17, 25 ના પ્રમાણમાં હોય તો પરિમિતિ 540 હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા હેરોની મદદથી આપણે શોધવું પડશે. અહીંયા 12x થઈ જશે, આ 12x, આ 17x અને આ 25x. બરાબર, આ રીતે એના ધારી લઈએ છીએ. હવે પરિમિતિ આપણે જોઈએ, અહીંયા પરિમિતિ 2s બરાબર 540 આપેલા છે, તો અર્ધ પરિમિતિ s બરાબર આના અડધા એટલે 270, 27 દુ 54. s મળી ગયો. હવે એબીસી શોધવા પડે એટલે આ બાજુઓ તો ગુણોત્તરમાં છે, તો આની પરિમિતિ ટોટલ પરિમિતિ કેટલી છે? તો જો 2s બરાબર આપણી પરિમિતિ a પ્લસ બી પ્લસ સી લખીએ છીએ, તો 2s એટલે પરિમિતિ 540 આપેલી છે, 540. અહીંયા a પ્લસ બી પ્લસ સી એટલે 12, 17 અને 25 નો સરવાળો કરવો પડે. બરાબર, 12, 25 અને તો કેટલો થાય? તો જુઓ 25, 27, જુઓ 12 વત્તા 17 અને આ 25 છે, તો 7, 9, 9 નું 5, 14 બધી 1, 2 ને 1, 3 ને 1, 4 ને 1, 5 એટલે 54 થશે. બરાબર, એટલે 54x થશે. તો અહીંયા 540 ના છેદમાં 54 લઈ જશો એટલે x તમને 10 મળશે. x 10 મળે તો અહીંયા 10 મૂકશો એટલે x ની જગ્યાએ 10 તો 120 આવશે a. પછી અહીંયા 17 એટલે 170 આવશે બી, અને અહીંયા 10 મૂકશો એટલે 250 સી આવશે. એટલે એબીસી મળી ગયા. હવે આપણું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ તો એમાં તો એસ એટલે 270, પછી એસ માઇનસ એ એટલે 270 માંથી 120 બાદ થાય એટલે 150 વધશે. પછી એસ માઇનસ બી એટલે 170 બાદ થાય તો 270 માંથી 170 બાદ થાય એટલે 100, અને ત્યાર પછી 270 માંથી 250 બાદ થાય એટલે 20. હવે આનું સાદરૂપ આપી દઈએ તો જો આ 100 છે તો લખી દઈએ 100, ગુણ્યા આ બંને શૂન્યોના 100 લખી દઉં, ગુણ્યા આ 27 છે, 27 ગુણ્યા આને 15 નું છૂટા પાડી દઈએ તો 3 પંચા 15 અને અહીંયા બચા 20. એટલે અહીંયા 100 નું વર્ગમૂળ 10 બહાર કાઢી લઈએ, આ 10 બહાર કાઢી લઈએ અને આને અંદર રાખીએ તો આ 27 તારી 81 થઈ જશે, અને આ 20 પંચું 100 થઈ જશે. એટલે અહીંયા
જો અહીંયા લખી દઉં છું મિત્રો, 10 દાન તો 112 છે જ, અને અહીંયા શું થયું 81 નું વર્ગમૂળ 9 અને અહીંયા 10, 100 નું 10 એટલે 9, 100 નું 10 બીજું 12 આવશે, બરાબર. આ 100 થઈ ગયા એટલે કેટલા થાય 9 એકા 9 અને કેટલા મીંડા 0 એટલે 9000 એકમ સેમી સ્ક્વેર, બરાબર. આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ મિત્રો. હવે આગળની તરફ જતા અહીંયા જોઈએ તો 32 નંબરનો દાખલો શું છે, સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 હોય છે. સમબાજુ ત્રિકોણ હોય, બધી બાજુ સરખી હોય, બધા ખૂણા સરખા હોય, પણ એની સાબિતી તમારે આપવી પડે. તો આગળની તરફ આપણે લઈએ છીએ હવે ક્વેશ્ચન કે જુઓ વિભાગ ડી છે મિત્રો. હવે વિભાગ ડી ની અંદર તમને 4 ગુણના 2 પ્રશ્નો સોલ્વ કરવાના છે, બરાબર. તો અહીંયા સમાંતરબાજ ચતુષ્કોણના કોઈ એક જોઈએ, સમાંતરબાજ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણનું 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો આ પણ પ્રમેય છે મિત્રો, 8.1 પ્રમેય છે, જોઈ લેજો, બરાબર. સરસ રીતે આપણે સોલ્વ તો કરાયેલો જ છે. હવે 34 નંબરનો દાખલો છે, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ ઉપર કોઈ પણ બિંદુ પર આગળ આંતરેલા ખૂણા કરતો બમણો હોય છે, બરાબર મિત્રો. આ પણ એક પ્રમેય જ છે, તો આ પણ સોલ્વ કરી લેજો. આપણે 2 દાખલા જોઈ લઈએ, ત્યાર પછી આપણે વિડીયોને પૂર્ણ કરીએ છીએ. ત્રિકોણ એબીસીમાં એબી અને એસી, આ એબી છે અને આ એસી છે, બંને કેવા છે, સરખા છે. અને અહીંયા તમને એસીડી 105 આપેલો છે, તો બીએસી શોધો. બીએસી એટલે બીએસી, બીએસી એટલે આ ખૂણો તમારે શોધવાનો છે મિત્રો. આ ખૂણો કેટલો થાય? તો અહીંયા સિમ્પલ છે કે ભાઈ આ બહારનો ખૂણો છે ને આ અંદરનો, આ બંને રૈખિક જોડના ખૂણા થાય એવું વિચારીને તમે ગણી શકો. તો ખૂણો એસીબી, ખૂણો એસીબી પ્લસ ખૂણો એસી અહીંયા ડી છે, સમજો એસીડી બરાબર રૈખિક જોડના ખૂણા છે, બરાબર. એસીબી અને એસીડી રૈખિક જોડના ખૂણા છે. તો એસીબી વત્તા એસીડી એટલે કેટલા 105, તો અહીંયા 180 છે, એટલે આપણે ખૂણો એસીડી બરાબર 180 માંથી 105 બાદ કરી દઈશું. તો 100 માંથી 100 ગયા અને 80 માંથી 75 અંશ આવી જશે. એટલે આ ખૂણો કેટલો આવશે? 75 અંશ, બરાબર. આ રીતે આપણે કામ કરી શકીએ મિત્રો. અહીંયાથી ખ્યાલ આવી જ જાય, સરળ કોણ છે. આમ તો આ સરળ કોણ 180 માંથી સીધા 105 બાદ કરો એટલે તરત જ 75 આવી જાય, પણ આપણે આ રીતની ગણતરી બતાવવી પડે. હવે મિત્રો આ ત્રિકોણની અંદર આપણે આ ખૂણો શોધવો છે, પરંતુ તમને અહીંયા એબી બરાબર એસી આપેલા છે, 2 બાજુઓ સરખી આપેલી છે, તો તેના સામસામેના ખૂણા સરખા થાય. તો અહીંયા આ એબીની સામેનો ખૂણો અને એસીની સામેનો ખૂણો, તો એસીની સામેનો ખૂણો એબીસી થાય, ખૂણો એબીસી થાય. એની સામેનો હવે એબીની સામેનો ખૂણો જુઓ તો એસીબી થાય, એસીબી બંને કેવા હોય? સરખા થાય. તો અહીંયા એબીસી તમને મળી જાય. અહીંયા એસીબીનું માપ તો તમે શોધી કાઢ્યું 75, એટલે આ પણ ખૂણો કેટલો હોય? 75. ટૂંકમાં સામસામેની બાજુઓ હોય, બંને બાજુઓ સરખી હોય તો એના સામસામેના ખૂણા સરખા થાય. આ 75 હોય તો આ 75 થાય. હવે આ ખૂણો એ તો આરામથી મળી જાય. તો ખૂણો એ પ્લસ આ ત્રણેય ખૂણાનો સરવાળો, તો 75 75 કેટલા 150, અને 3 ખૂણાનો સરવાળો 180 થાય, બરાબર. તો ખૂણો એ બરાબર 180 માંથી 150 બાદ કરો એટલે 30 અંશનો ખૂણો આવી જાય, બરાબર. આ વ્યવસ્થિત રીતે તમારે ખૂણો એ પ્લસ બી પ્લસ સી બરાબર 180 મૂકી અને ગણતરી કરવી પડે. હવે જોઈએ આગળ, લાસ્ટ એક્ઝામ્પલ છે. તો શું છે જુઓ, 8 સેમી બાજુઓ ધરાવતા સમબાજુ ત્રિકોણનો ભેદ 6 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે સમબાજુ ત્રિકોણની વાત છે મિત્રો. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આટલું મૂકો તો ક્ષેત્રફળ મળી જાય. અહીંયા આ ભેદની કોઈ જરૂર પડશે નહીં. તો અહીંયા વર્ગમૂળમાં 3/4 અને બાજુ 6 કેટલી છે? 8 છે. તો અહીંયા 8નો વર્ગ કરવો પડશે. એટલે વર્ગમૂળમાં 3/4 અને 8નો વર્ગ 64, એટલે 16 ચોક 64. તો 16 વર્ગમૂળમાં 3 એનો જવાબ થશે મિત્રો સેમી સ્ક્વેર, બરાબર. આ રીતે આપણે એનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ છીએ. તો અહીંયા આપણું પેપર પૂર્ણ થાય છે મિત્રો.